એટેકથી બચવું હોય તો બીજું કંઈ નથી કરવાનું, જે છીએ ને એવા દેખાઓ, જે છો એવા દેખાશો ને તો તકલીફ નહીં થાય. પણ આપણે જેવા છીએ ને એવું દેખાતા નથી. આપણે આપણું મોહરું જે છે ને એ ઢાંકીને રાખીએ છીએ. આપણી ઓરિજિનાલિટી આપણને ખબર નથી. ઘણી વખત તો એવું થાય છે કે આપણને જ ખબર નથી કે હું કેવો છું, મારું અસલ સ્વરૂપ કયું છે એ ખબર જ નથી. કારણ કે જ્યાં દુનિયાની આગળ જઈએ છીએ ને અલગ અલગ પ્રકારના મોહરા પહેરીને જઈએ છીએ, જેથી વ્યક્તિ પોતાની ઓરિજિનાલિટી ગુમાવી બેસે છે, ખબર જ નથી પડતી. શિવ કહે છે તું ધ્યાન કર, તને ખબર પડશે તું કેવો છે. એક વખત તને તારી ખબર પડી ગઈ ને પછી તો બધી દુનિયા સરસ છે. આ ત્રણેય ભાઈઓ પાસે બધું જ છે, પણ દુર્ગુણ એક છે જેને મહાદેવને ગમ્યું ને મહાદેવે એમનો વધ કર્યો છે. એના પછી દંભની તપસ્યા, કશ્યપ ઋષિ જે શંખચૂડની વાત આવે છે કે શંખચૂડ નામનો એક મહાવીર દાનવ હતો. એ દેવોને માટે કંટકરો. એને શિવજી એને રણાંગણની અંદર ત્રિશુલ વડે એને મારી નાખેલો હતો. સૃષ્ટિનું સર્જન થયેલું હતું, એમાંથી વર્ણન કશ્યપ ઋષિની જે પત્નીઓ છે એ પત્નીઓમાં એક નું નામ હતું દનુ. તે શ્રેષ્ઠ સુંદરી અને મહારૂપવતી હતી. એ સાધ્વીનું સૌભાગ્ય એટલું જબરજસ્ત હતું કે લોકો એના જ્ઞાનથી એનો તેજ જોઈ અને અંજાઈ જતા હતા. અને આ દનુએ ઘણા બધા મહાબલી પુત્રોને જન્મ આપેલો હતો, પણ એમાં એક પુત્ર છે વિપ્રચિત્ત હતો, જે મહાબલવાન મહાપરાક્રમી. આ વિપ્રચિત્તને ત્યાં દંભ નામનો એક પુત્રનો જન્મ થયો છે, જે જીતેન્દ્રિય છે, ધાર્મિક છે અને વિષ્ણુનો ભક્ત છે. અસુરો છે પણ ભગવાનની પૂજા તો કરે છે અને એનાથી પ્રભુ પ્રસન્ન થયા છે. પણ આ દંભ જે નામનો પુત્ર છે, જે જીતેન્દ્રિય છે, વિષ્ણુનો ભક્ત છે, ધાર્મિક છે, પણ એને ત્યાં કોઈ સંતાન નથી. ત્યારે એને શુક્રાચાર્યને ગુરુ બનાવ્યા છે અને શુક્રાચાર્ય પાસેથી શ્રી કૃષ્ણ મંત્ર પ્રાપ્ત કર્યો અને પુષ્કરમાં જઈ એને તપશ્ચર્યા કરી છે. આ ગોળ જે તપશ્ચર્યા કરી એના લીધે કરીને એ તપશ્ચર્યા કરતો હતો. તપશ્ચર્યાના લીધે આપણી શક્તિ વધે, તેજ વધે. તો એનું તેજ એટલું બધું વધી ગયું છે કે એ તેજ જે હતું એના શરીરમાંથી નીકળી સર્વત્ર વ્યાપ્ત થયું છે. અને એ જે વીજળીના ચમકારાની જેમ આ જ્ઞાન જે તેજ હતું એ એકદમ આખા બ્રહ્માંડની અંદર ફેલાયું છે. દેવો ગભરાયા છે કે નક્કી કોઈક દૈત્યએ આપણા ઉપર હુમલો કર્યો છે, એટલું તેજ હતું. દેવો, મુનિઓ અને મનુ જેવા જે વિદ્વાનો હતા એ સંતપ્ત થઈ ગયેલા, ગભરાઈ ગયેલા હતા કે આ તેજ આવ્યું ક્યાંથી. આ બધા જ દેવો બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી કહે છે કે મને ખબર નથી, તમે ડરશો નહીં, તમે ગભરાશો નહીં, હું છું. પણ આ તેજના લીધે અમે બધા સંતપ્ત થયા છીએ. બ્રહ્માજી સહિત બધા દેવો, મુનિઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુને જઈને કહે છે કે હે દેવ, અમને ખબર નથી અહીં કયું કારણ ઉત્પન્ન થયું છે કે અમે આ તેજથી સંતપ્ત થઈ ગયેલા છે. ત્યારે
ભગવાન વિષ્ણુએ કહ્યું છે, તમે શાંત રહો, હે આત્માઓ, તમે અમર છો, તમને કોઈ મારી નહીં શકે, શાંત રહો, તમે ગભરાશો નહીં, ભયભીત થશો નહીં, કશું આડું અવળું થવાનું નથી, હજુ પ્રલયનો સમય આવેલો નથી, તમે શાંતિથી એક જગ્યાએ બેસો. આ જે તેજ હતું એ દંભ નામના દાનવનું હતું, જે મારો ભક્ત છે એને પુત્રની કામનાથી જે તપશ્ચર્યા કરી હતી એના લીધે એ તપશ્ચર્યાના પાક રૂપે એની અંદર આટલું તેજ વધેલું હતું ને, હું જઈ એની સાથે વાત કરી એની ઈચ્છા હું પૂર્ણ કરું છું, તમે ચિંતા નહીં કરો. આ બધું અચ્યુત ભગવાન જે છે એ દંભની પાસે ગયા છે, પુષ્કર તરફ ચાલ્યા છે, અને દંભે જ્યારે ભગવાન વિષ્ણુને ચતુર્ભુજ સ્વરૂપે પોતાની સામે પ્રગટ થયેલા જોઈ એમને નમસ્કાર કર્યા છે અને કહ્યું છે કે હે કમલનયન, મેં તમને યાદ કર્યા છે, તમે મારા ઉપર કૃપા કરો, મને એક વીર પુત્ર આપો, જે આપનો ભક્ત હોય, મહાબલશાલી પરાક્રમી હોય અને એ ત્રિલોકને જીતી પરંતુ દેવતાઓ એને પરાજિત ન કરી શકે એવો મને એક પુત્ર આપો. ત્યારે હરિએ વરદાન આપી દીધું છે અને એની ગોળ તપથી એને નિવૃત્તિ લીધી અને સ્વયં ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થયા છે. જ્યારે ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું કે તારી ઈચ્છા પૂર્ણ થશે, થોડા જ સમયની અંદર દંભની પત્ની જે હતી એ ગર્ભવતી થઈ છે. શ્રી કૃષ્ણના પાર્ષદોમાં જે અગ્રણી જે હતા એમાંનો એક સુદામા નામનો પાર્ષદ હતો, જેને રાધાજીએ શ્રાપ આપેલો હતો, એ જ આ દંભની પત્નીના ગર્ભની અંદર આવેલો છે, પ્રવિષ્ટ થઈ ગયો છે. પિતાએ એ બાળકનો જન્મ થયો, એ બાળકનું નામ પાડ્યું છે શંખચૂડ. શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ એ મોટા થવા લાગ્યા છે, અત્યંત તેજસ્વી છે. બાલ્યાવસ્થાની અંદર એને એટલી બધી શક્તિઓ પ્રાપ્ત કરી લીધી છે કે જે આટલી ઉંમરમાં કોઈએ પ્રાપ્ત ન કરી હોય એટલી શક્તિઓ એને પ્રાપ્ત કરી છે. શંખચૂડ મોટો થયો ત્યારે તે જૈગીષવ્ય મુનિના ઉપદેશ લઈ જૈગીવિષ્ય એ ઋષિએ કહ્યું છે કે તું પુષ્કરમાં જા, બ્રહ્માજીને પ્રસન્ન કર, તું તપશ્ચર્યા કર. પુષ્કરમાં ગયો છે શંખચૂડ અને ત્યાં જઈ એને તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા કર્યા બાદ ભગવાન બ્રહ્માજી જ્યારે પ્રસન્ન થયા છે ત્યારે બ્રહ્માજી પાસે વરદાન માંગતા એને કહ્યું છે કે હે ભગવાન, તમે મેં તપશ્ચર્યા કરી, આપે મને જે વરદાન આપવું હોય આપો, પણ હું જે કહું એ થવું જોઈએ, હું દેવતાઓ માટે અજેય થઈ જાઉં. બ્રહ્માજીએ કહ્યું છે કે ઠીક છે, તથાસ્તુ. એમ કહી બ્રહ્માજીએ આ શંખચૂડને દિવ્ય એવું શ્રી કૃષ્ણનું જે કવચ હતું ને એ આપ્યું છે કે જ્યાં સુધી આ કવચ તારી પાસે છે ને ત્યાં સુધી તું અજેય રહીશ. આ કવચ એટલું શક્તિશાળી હતું કે જ્યાં સુધી એ શંખચૂડ પાસે છે ત્યાં સુધી દેવતાઓ એને કશું જ કરી ન શકે. એ કવચનો પ્રતાપ એવો હતો કે એનાથી શંખચૂડનું સર્વ મંગલ થતું હતું અને સર્વત્ર વિજય પ્રદાન કરનારું હતું. ત્યારબાદ બ્રહ્માજીએ એને આજ્ઞા કરી છે કે શંખચૂડ, તું તો અજેય છે, પણ એક કામ કર, અહીંથી તું બદ્રી વનમાં જા, ત્યાં ધર્મધ્વજની કન્યા તુલસી
સકામ ભાવથી તપશ્ચર્યા કરી રહી છે, તું એની પાસે જા અને તું એની સાથે લગ્ન કર. આમ કઈ બ્રહ્માજી અંતર ધ્યાન થયા છે અને આ બાજુ શંખચૂડ જે હતું એ જે શ્રી કૃષ્ણનું કવચ હતું એને ગળાની અંદર ધારણ કર્યું છે. બ્રહ્માની આજ્ઞાને શિરોમાન્ય માની અને એ બદ્રીવનમાં ગયો છે, જ્યાં તુલસી તપશ્ચર્યા કરી રહેલા છે, જે ધર્મધ્વજની પુત્રી છે. આ તુલસીને જોઈ શંખચૂડ પ્રસન્ન થયો છે, કારણ કે તુલસીનું સૌંદર્ય એટલું હતું, અત્યંત કમનીય અને મનોહર હતું. તે ઉત્તમ શીલવાળી દીકરી હતી. આ સતીને જોઈ શંખચૂડ એની પાસે જઈને ઉભા રહ્યા છે અને મધુર વચન બોલવા લાગ્યા છે. શંખચૂડે કહ્યું છે કે હે સુંદરી, આપ કોણ છો? આપ કોના પુત્રી છો અને કયા ભાવથી અહીંયા આવેલા છો અને તપશ્ચર્યા કરી રહેલા છો? ત્યારે શંખચૂડે જ્યારે આ વાત કરી ત્યારે તુલસીજી કહે છે કે હું ધર્મધ્વજની પુત્રી છું, સકામ ભાવથી હું તપશ્ચર્યા કરી રહી છું. તમે કોણ છો જે આવી અને મારી સાથે આવી વાતો કરી રહેલા છો? તમે મારાથી દૂર થઈ જાઓ, કારણ કે હું તપશ્ચર્યા કરી રહેલી છું. તમે પણ જો તપશ્ચર્યા કરવા માટે આવેલા હો તો સ્ત્રીનું સૌંદર્ય જોઈ તમે તમારા મનને સ્થિર નહીં કરી શકો. માટે હું કહું છું કે તમે અહીંથી દૂર ચાલ્યા જાઓ. શંખચૂડ કહે છે કે હે દેવી, તમે જે વાત કરી રહેલા છો એ કોઈ મિથ્યા કરી શકે નહીં, પણ તમે જે કહ્યું એ સત્ય છે. પણ તમે મને ઓળખતા નથી. હું શંખચૂડ છું અને બ્રહ્માજીએ મને તમારી પાસે મોકલ્યો છે અને આપની સાથે હું ગાંધર્વ વિવાહ કરવા માટે આવ્યો છું અને હું તમારું ગ્રહણ કરીશ, તમારી સાથે લગ્ન કરીશ. દેવતાઓમાં પણ દોડા દોડી કરાવનારો આ શંખચૂડ, હું પોતે દનુનો વંશજ છું અને દંભ નામના દાનવનો પુત્ર છું. પૂર્વે હું શ્રીહરિ નો પાર્ષદ હતો, મારું નામ સુદામા છે હતું. આ વખતે હું રાધિકાના શાપથી દાનવરાજ શંખચૂડ બનીને આવ્યો છું. આ બધી વાતો મને જ્ઞાત છે, કારણ શ્રી કૃષ્ણના પ્રભાવથી મને મારા પૂર્વજન્મનું જ્ઞાન અત્યારે પણ છે. શંખચૂડે જે પોતોને એ તુલસીજીની સમક્ષ પ્રગટ થયો છે, તુલસીજી પ્રસન્ન થયા છે. અને તુલસીજીએ કહ્યું છે કે હે ભદ્ર પુરુષ, આજે તમે પોતાની સાત્વિક વિચારથી તમે મને પરાજિત કરી છે. જે પુરુષ સ્ત્રી દ્વારા પરાસ્ત ન થઈ શકે એ સંસારમાં ધન્યવાદને પાત્ર છે. એ વખતે આજે શંખચૂડ અને તુલસી વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહેલો હતો એની અંદર બ્રહ્માજી પ્રગટ થયા છે અને શંખચૂડને કહે છે કે હે શંખચૂડ, તું આવી રીતે લાંબો સમય વાર્તાલાપ કરવાનું બંધ કર. વાદ વિવાદ કર્યા વગર તું બને એટલું જલ્દી આ ગાંધર્વ વિવાહ કરી લે અને તુલસીને ગ્રહણ કર. તુલસીજી સાથે આ શંખચૂડે લગ્ન કર્યા છે. પણ આ તુલસી એક તો સતી છે અને સાથે સાથે શ્રી કૃષ્ણનું કવચ મળ્યું એટલે ભય હવે અજય થઈ ગયો છે. હવે એને દેવોને હેરાન કરવાની શરૂઆત કરેલી છે. ત્યારે સૌથી પહેલા તો ભગવાન મહાદેવ ગયા છે એને મારવા માટે.
પોતાના ત્રિશૂળથી એનો વધ કરવા માટે જાય છે, ત્યારે ભગવાન વિષ્ણુએ એમને અટકાવ્યા છે. પ્રભુ, તમે એને મારશો નહીં, તમે એને છોડી દો. મહાદેવે ભગવાન વિષ્ણુએ જે પ્રમાણે કહ્યું એ વાતને માન્ય રાખી છે. ને ભગવાન વિષ્ણુ હવે જ્યાં સુધી એ કૃષ્ણનું કવચ એની પાસે છે, જ્યાં સુધી સતી એની સાથે છે, ત્યાં સુધી એને કોઈ મારી ન શકે. ભગવાન વિષ્ણુ, આમ તો કહીએ છીએ ને, કઈ પણ જ્યારે કોઈ દેવથી આ કાર્ય ન થાય ત્યારે ભગવાન વિષ્ણુ અલગ રૂપ લઈ અને એ દૈત્યની પાસે જાય છે. કે જ્યાં સુધી સતીનું સતીત્વ નષ્ટ ન થાય, જ્યાં સુધી આ કવચ ન લઈ લઈએ, ત્યાં સુધી એને મારી શકાશે નહીં. ત્યારે ભગવાન વિષ્ણુ જે હતા એ માયાવી રૂપ લઈ અને એક દરિદ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને શંખચૂડ પાસે ગયા છે. શંખચૂડની પાસે જઈ અને કહ્યું કે હે શંખચૂડ, તારી દાનવીરતા, તું જે અજય છે એનાથી, એ વાતથી હું પ્રસન્ન થયો છું, પણ મારી તારી પાસે વરદાન માંગવું છે, પણ તું પેલા હા પાડ, પછી મારે જે જોઈએ છે હું તને કહું. ત્યારે શંખચૂડે કહ્યું છે કે ઠીક છે બાપજી, આપને જે જોઈતું હોય એ આપ મને કહો, હું એ વસ્તુ હું તમને આપીશ. હું ક્યારે એ બાબતે હું ના નહીં કહું. ત્યારે એને જ્યારે એ વાતનો સંકલ્પ કર્યો છે, ત્યારે બ્રાહ્મણે છળપૂર્વક કહ્યું છે કે હું તમારી પાસે જે તમારું કવચ છે ને એને લેવા માટે આવ્યો છું. આ સાંભળી ઐશ્વર્યશાળી એવા દાનવરાજ શંખચૂડે એ બ્રાહ્મણ ભક્ત, જે સત્યવાદી હતો, જે દિવ્ય કવચ, જે એને પ્રાણોથી પણ પ્યારું હતું, કારણ એને ખબર હતી જ્યાં સુધી મારી પાસે આ કવચ છે ત્યાં સુધી હું અજેય છું, પણ મેં બ્રાહ્મણને પ્રાણ આપી દીધેલું છે, હવે આપવું પડશે. એને કવચ કાઢી અને એ બ્રાહ્મણને આપ્યું છે. શ્રી હરિએ માયા દ્વારા એની પાસેથી આ કવચ લઈ લીધું અને શંખચૂડ નું રૂપ ધારણ કરી એ તુલસી પાસે ગયા છે. હવે એક કાર્ય તો પૂરું થયું કે જ્યાં સુધી આ કૃષ્ણનું કવચ એની પાસે છે અને જ્યાં સુધી તુલસીનું સતીત્વ છે ત્યાં સુધી શંખચૂડને કોઈ મારી નહીં શકે. કવચ લઈ લીધું છે, ત્યાંથી નીકળ્યા છે અને જ્યાં તુલસીજી રહે છે ત્યાં ગયા છે. આ બાજુ સહસા નામનું જે ત્રિશૂળ હતું એ તૈયાર જ હતું કે જેવું આ કાર્ય થાય કે તરત જ શંખચૂડનો વધ કરવાનો હતો, પણ થોડોક સમય રાહ જોવાની હતી. ત્યારે ભગવાન વિષ્ણુ જે છે એ શંખચૂડનું રૂપ લઈ અને તુલસીના મહેલ આગળ આવે છે. જ્યારે શંખચૂડનું રૂપ લઈને આવી રહેલા, ચારે બાજુ જય જયકાર થઈ રહેલો છે. તુલસીજીને મહેલની અંદર સમાચાર મળે છે કે શંખચૂડ એ યુદ્ધ માટે ગયેલા હતા, ત્યાં વિજયી થઈને આવેલા છે. એ વિજયના વધામણા કરવા માટે તુલસીજી મહેલની બહાર ગયા છે. એના વિજયથી પ્રસન્ન થયા છે, પરમાનંદની પ્રાપ્તિ થઈ છે અને શંખચૂડને પોતાના મહેલની અંદર લઈને આવે છે. તુલસીએ પતિરૂપમાં આવેલા ભગવાનનું પૂજન કર્યું છે, ઘણી બધી વાતો કરી, ત્યારબાદ એની સાથે રમણ કર્યું છે. ત્યારે આ સાધ્વી સુખ, સામર્થ્ય, આકર્ષણમાં
વ્યતિક્રમ ઉલટો ક્રમ થતો જોયો છે. કારણ શંખચૂડ પોતાનો પતિ હતો, એ કેવી રીતે એની સાથે વાત કરતો, એનું જે વર્તન હતું એ તુલસીજીને ખબર હતી. શંખચૂડના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુ એ રીતે વર્તન કરવા જાય છે, પણ ક્રમ થોડો ઉલટાયો છે, બદલાયો છે. આ જે ક્રમ બદલાયો, તુલસીને ખબર પડી કે આ મારો પતિ નથી, પણ મારા પતિના રૂપની અંદર કોઈ મારી સાથે છળ કરી રહ્યું છે, કપટ કરી રહેલું છે. ત્યારે તુલસીજીએ કહ્યું છે કે હે કપટી, તું આ શંખચૂડના રૂપમાં, મારા પતિના રૂપમાં આવેલા આપ કોણ છો? મને ખબર પડી ગઈ આપ શંખચૂડ નથી, મારા પતિ નથી, કોઈક બીજું જ કોઈક વ્યક્તિ છે. ત્યારે જ્યારે તુલસીના મનની અંદર ભાવ જાગૃત થયો છે, આપ મારો ઉપભોગ કરનારા આપ છો કોણ? તમે જે હો એ ઓરિજિનલ તમારું જે સ્વરૂપ હોય એ દિવ્ય દેહ ધારણ કરી લો, નહીતર હું તમને શાપ આપીશ. ત્યારે તુલસીજીનું વચન સાંભળી ભગવાન પોતાના અસલ સ્વરૂપમાં સાક્ષાત વિષ્ણુ સ્વરૂપે પ્રગટ થયા છે અને તુલસીનું જે સતીત્વ હતું એનો નષ્ટ કર્યો છે. તુલસી કહે છે કે તમારું મન પથ્થરનું જેમ કઠોર છે પ્રભુ, તમારામાં દયા લેશ માત્ર અંશ નથી. આપ મારા પતિ ધર્મનો ભંગ થઈ જવાથી હવે નિશ્ચય મારા સ્વામી માર્યા ગયા હશે. તમારું હૃદય પાષાણ છે, પાષાણની જેમ તમે કઠોર છો, દયા રહિત દુષ્ટ છો, એટલા માટે તમે મારા શાપથી પાષાણ રૂપ થઈ જશો. તુલસીજીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો છે કે તમારું હૃદય પાષાણ જેવું છે, પથ્થર જેવું છે, આ પથ્થર થઈ જશો. શોકાર્ત થઈને આ તુલસીજી વિલાપ કરી રહેલા છે. એ વખતે ભક્ત વત્સલ ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા, એને સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે દેવી આપ શાંત થાઓ, હું તમારા દુઃખને સમજુ છું, પણ મારી વાતને સાંભળો. આ શરીરનો આપ ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીની જેમ નિત્ય શ્રી હરિ સાથે કુંડમાં વિહાર કરો. તમારું સ્થાન વૈકુંઠમાં છે. તમે જેવું આ તમારું શરીર છોડી દેશો, એ શરીર છોડ્યા બાદ તરત જ એ શરીર નદીની અંદર પરિવર્તિત થઈ જશે અને એ નદી ભારત વર્ષની અંદર ગંડકી નદીના રૂપે પ્રસિદ્ધ થશે અને મારા વરદાનથી પ્રભાવથી દેવ પૂજન સામગ્રીમાં તુલસીનું પ્રધાન સ્થાન થઈ જશો આપ. હે સુંદરી, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ લોકમાં સદાય શ્રી હરિ સાથે આપ નિવાસ કરશો. પુષ્પોમાં શ્રેષ્ઠ એવા તુલસીજીનું વૃક્ષ થઈ જશો. હું તમને વરદાન આપું છું. આ બાજુ શંખચૂડનો સહસા નામના ત્રિશૂળ દ્વારા મહાદેવે એનો વધ કર્યો છે, એને મુક્તિ આપી છે. અને શંખચૂડ જે મર્યો એના હાડકામાંથી શંખ નામની પ્રજાતિ બની છે, જે આજે આપણે ઘરે ઘરે લોકો શંખ રાખે છે, શંખ વગાડે છે. અને દક્ષિણાવર્તી જે શંખ હોય એનાથી ભગવાન વિષ્ણુનું ઉપર અભિષેક પણ આપણે કરતા હોઈએ છીએ. પણ એ શંખથી ક્યારે ભગવાન
શિવને અભિષેક થાય નહીં, કારણ કે શંખથી શિવજીની પૂજા ન થાય, એ વર્જિત છે. ભગવાન વિષ્ણુને શંખ અતિ પ્રિય છે. જ્યારે તમે શાલિગ્રામ, જ્યારે તુલસીએ શાપ આપ્યો છે, ત્યારે ભગવાન જે છે એ શાલિગ્રામ પથ્થર બની ગયેલા છે. જે ગંડકી નદીની અંદર જે પથ્થર છે એ બધા શાલિગ્રામ છે. અને ત્યાં ભયંકર કીડા એ પાણીની અંદર થાય છે. અને એ કીડા આ પાષાણ જે પથ્થર છે ને એ પોતાના દાંતથી આ પથ્થરને કોતરે છે અને એના ઉપર સુદર્શન ચક્ર બનાવે છે. આ તીક્ષ્ણ દાઢવાળા કરોડો ભયંકર કીડા જે પથ્થરને કાપીને મધ્યની અંદર ચક્ર બનાવે, આકાર બનાવશે, એ ભેદન કરે. અત્યંત એ પુણ્ય પ્રદાન કરનારો શાલિગ્રામ શિલા કહેવાશે. ચક્રના ભેદનથી એની અંદર લક્ષ્મી નારાયણનો પણ વાસ થશે. લોકો એ શાલિગ્રામ પથ્થરને પણ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માનશે ને લોકો એની પૂજા કરશે, તુલસી દળ અર્પણ કરશે. આજે પણ જો તમે ગંડકી નદીમાં જાઓ તો ગંડકી નદીની અંદર જે શાલિગ્રામ પથ્થર મળે તો એ પથ્થરની મધ્યની અંદર તમે જોશો તો એના ઉપર આ જે ભયંકર કીડા જે છે એ પોતાના દાંતથી એના ઉપર સુદર્શન ચક્ર બનાવે છે. અને એ જો તમને મળી જાય અને એ લઈ અને તમે ઘરે લાવી એને લક્ષ્મી નારાયણ સ્વરૂપે એની સ્થાપના કરી શકો, એની પૂજા કરી શકો છો. એ અહીંયા કહેલું છે. કહ્યું છે હે ભદ્રે, મહાદેવે તુલસીને કહ્યું છે, હે ભદ્રે, જે શાલિગ્રામ શિલા ઉપર તુલસી પત્ર દૂર કરશે એને જન્મ જન્માંતર સ્ત્રી વિયોગની પ્રાપ્તિ થશે. એટલે શાલિગ્રામ શિલા ઉપર શાલિગ્રામના જે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે એના ઉપર જો તુલસી દળ ચડાવ્યું હોય તો એને ઉતારવું નહીં. હા, બીજા દિવસે પૂજા કરીએ એ વખતે ઉતારીએ. જે અર્પણ કરેલું તુલસી દળ જે દૂર કરશે જન્મ જન્માંતર સુધી સ્ત્રી વિયોગની પ્રાપ્તિ કરશે. જે શંખને દૂર કરી તુલસી પત્રને હટાવશે, શાલિગ્રામ જે ભગવાનનું સ્વરૂપ છે એની બાજુની અંદર દક્ષિણાવર્તી શંખ મૂક્યો હોય પણ એ શંખને દૂર કરી અને તુલસી દળ હટાવશે, એ ભાર્યાહીન થઈ જશે અને 7મા જન્મ સુધી રોગી બન્યો રહેશે. જે મહાપુરુષ શાલિગ્રામ શિલા, તુલસી અને શંખને એકત્ર રાખી એની પૂજા કરશે એ શ્રી હરિને વહાલો થશે. જે શ્રી હરિને પ્રસન્નતા આપનારો થશે. આ શ્રી હરિ એ બીજું કોઈ નહીં, લક્ષ્મી નારાયણ. શ્રી એટલે લક્ષ્મી, હરિ એટલે નારાયણ. આપણે ખાલી એકલા હરિ હરિ કહીશું ને તો એકલા ભગવાન જ આવશે. પણ જો શ્રી હરિ કહીશું ને તો લક્ષ્મી નારાયણ સહિત એ આપણા ઘરે પધરાવશે, આવશે. એટલા માટે કહું, જ્યારે કોઈ પણ મંત્ર કરીએ ને એ મંત્ર પૂછીને કરવાનો છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતો હોય પણ એને ખબર નથી એકલા ભગવાન વિષ્ણુની પૂજા કરીશ તો લક્ષ્મી નહીં આવે, બંનેની પૂજા કરવી પડે. ઘણી વખત એવું થાય કે લક્ષ્મી જોઈતી હોય તો લોકો એકલી લક્ષ્મીની પૂજા કરે છે. ધનતેરસના દિવસે મોટા ભાગે લોકો લક્ષ્મીની પૂજા કરે છે.
લક્ષ્મી પ્રાપ્ત થાય છે? ના. કેમ? એકલા લક્ષ્મીજીની પૂજા કરશો ને તો લક્ષ્મીજી ઘરે ન આવે, સાથે હરિની પણ પૂજા થવી જોઈએ. પહેલા વિષ્ણુની પૂજા કરો અને પછી લક્ષ્મીની પૂજા કરો તો લક્ષ્મી પ્રસન્ન રહે છે. અને એ વાત પણ સાચી છે, ખોટી નથી. કારણ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને આમંત્રણ પત્રિકા આપણે કોઈને આપવા માટે જઈએ, આપણી બેનની સાથે સંબંધ છે તો આપણે બેનનું નામ જ લખી અને કંકોત્રી આપીએ કે બેન અમારા ઘરે ખૂબ સુંદર યજ્ઞનું આયોજન કરેલ છે, આ પ્રસાદ લેવા માટે આવજો. પતિ બાજુમાં જ છે, તમે બેનને આપશો, બેન લઈ લેશે. પણ તમે જુઓ એ યજ્ઞની અંદર બેનની હાજરી હશે નહીં હોય. કેમ? હું એકલી કેવી રીતે આવું? આમંત્રણ આપવું છે તો બંનેને આપો, કોઈ એકને ન આપો. પણ તમે વિષ્ણુને આમંત્રણ આપ્યું હશે ને તો લક્ષ્મી સાથે આવી જશે. ભાઈને આપણે આમંત્રણ આપીએ, બેનને આપીએ તો બેન ના આવે, બેનને ખોટું લાગે કે એમને મને એકલીને કેમ કહ્યું. વ્યવહારની અંદર બેનને આમંત્રણ આપીએ તો એકલા આવતા નથી તો પ્રભુ ક્યાંથી આવે? માં લક્ષ્મી ક્યાંથી આવે? લક્ષ્મીની કૃપા જોઈતી હોય તો સૌથી પહેલા વિષ્ણુની ઉપાસના કરો, તો સાથે લક્ષ્મી આવશે. અહીંયા સમજવાનું એ છે, શાલિગ્રામ ભગવાન જો આપણા ઘરે હોય તો દરરોજ એના ઉપર અભિષેક કરો, ચંદનનું તિલક કરો, તુલસીદલ અર્પણ કરો. અને મેં કહ્યું ને, શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ન હોય, આપણા ઘરે તુલસીદલ વધારે હોય, એકાદશીના દિવસે શાલિગ્રામ ભગવાનની પૂજા કરી એના ઉપર 1000 તુલસીદલ અર્પણ કરો. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ કહેતા કહેતા તુલસીદળ અર્પણ કરશો, જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને મા લક્ષ્મીની કૃપા આપણા પરિવાર ઉપર સતત વરસતી રહેશે. બોલો નમઃ શિવાય. એની કથા છે. એના પછી જે ચૈત્ર મહિનો આવી રહેલો છે, ચૈત્ર મહિનામાં બહેનો શેનું આપણે કથા કરતા હોઈએ છીએ, પારાયણ કરતા હોઈએ છીએ? ઓખાર. બાણાસુરની તપસ્યા, શિવ દ્વારા વરદાનની પ્રાપ્તિ. શિવગણો જે પુત્રો સહિત એના નગરમાં નિવાસ કરે છે. બાણની પુત્રી છે ઉષા, જેને આપણે ઓખા કહીએ છીએ. સ્વપ્નની અંદર અનિરુદ્ધને જોયો છે, એની સાથે એનું મિલન થયું છે. એની એક સખી છે ચિત્રલેખા. આ ચિત્રલેખા જે ચિત્રો ખૂબ સુંદર બનાવે છે. સ્વપ્નની અંદર જે ઉષાએ જે પુરુષને જોયો છે, જેની સાથે એનું મિલન થયેલું છે સ્વપ્નની અંદર, એ એટલો સુંદર છે કે એને પ્રાપ્ત કરવો છે. હવે સ્વપ્નમાં જોયેલો પતિ કેવો છે એ તો એને જ ખબર છે. ચિત્રલેખાને કહે છે કે ગમે તે થાય મારે એ જોઈએ, મારે એને પતિ તરીકે સ્વીકારવો છે. હવે ચિત્રલેખા કે આ પૃથ્વી ઉપર કેટલા પુરુષો છે, હવે એમાંથી તારા સ્વપ્નમાં કયો પતિ આવ્યો? કોણ છે? તું વર્ણન કર, હું ચિત્ર દોરીશ. જે પ્રમાણે ઉષા
ઓખા જે રીતે કહી રહી છે એ પ્રમાણે ચિત્ર દોરે છે. ખબર પડે છે, કારણ કે ચિત્રો દોરવાના હોય તો જે પેલા મુખ્ય જે સમાજની અંદર વિશ્વની અંદર પ્રખ્યાત હોય એવા વ્યક્તિઓના ચિત્ર દોરે છે. ત્યારે ઉષા કહે કે ના, આ નહીં, આના જેવો પણ થોડોક જુદો છે. બીજા ચિત્ર દોર્યા, ત્રીજા દોર્યા. ચિત્ર દોરતા દોરતા શ્રી કૃષ્ણનું ચિત્ર દોર્યું ત્યારે ઉષાને થયું બસ આવા જ, પણ હજુ આના કરતા કંઈક વિશિષ્ટ છે. પ્રદ્યુમ્નનું ચિત્ર દોર્યું છે, અનિરુદ્ધનું ચિત્ર દોર્યું. અનિરુદ્ધનું ચિત્ર જોઈ ઉષાને ખ્યાલ આવી ગયો કે હા, આ જ છે મારા સ્વપ્નનો રાજકુમાર. જ્યાં હોય ત્યાંથી એને લઈને આવ. ઉષાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ ચિત્રલેખા દ્વારિકામાં જાય છે. અને દ્વારિકામાં જઈ અનિરુદ્ધ રાત્રે સૂતા છે એમને પલંગની અંદર સૂતેલા આખો પલંગ લઈ બાણાસુરના નગરની અંદર લાવીને પધરાવ્યા છે. એની સાથે રમણ કર્યું છે, મિલન થયું છે. ત્યારે બાણાસુરે પોતાના દીકરીના મહેલની અંદર કોઈ પુરુષ આવે નહીં એના માટે બધી જ વ્યવસ્થા કરેલી હતી. જે સૈનિકો રક્ષા કરી રહેલા હતા એમને ખબર પડી કે નક્કી અંદર કોઈ પુરુષ છે. બાણાસુરને કહ્યું છે, તપાસ કરાવડાવી છે. એની કથા આવે છે બાણાસુરનું અનિરુદ્ધને નાગપાશની અંદર બંધન, દુર્ગાનું સ્તવન, અનિરુદ્ધનું બંધન મુક્ત થવું. અનિરુદ્ધને જ્યારે ત્યાંથી લઈને આવ્યા અહીંયા દ્વારિકામાં તો અનિરુદ્ધની શોધ ચાલુ થઈ ગઈ. અનિરુદ્ધ ગયો ક્યાં? દ્વારિકાની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર છે. કોઈ દ્વારિકાની અંદર અજાણ્યો માણસ પ્રવેશ કરી શકે નહીં. તો આ અનિરુદ્ધ ગયો ક્યાં? નારદજીને પૂછવામાં આવ્યું, કારણ કે આ બીબીસી ન્યૂઝ ચેનલ જો કોઈ હોય, આખા વિશ્વનો સમાચાર જો કોઈ હોય તો કોની પાસે છે? નારદજી પાસે છે. નારદજી દ્વારા સમાચાર મેળવી શ્રી કૃષ્ણ શોણિતપુર ઉપર ચઢાઈ કરવા માટે ગયા છે. શિવની સાથે એમનું ઘોર યુદ્ધ થયું છે. બાણાસુર ખૂબ શક્તિશાળી છે. આ શક્તિ જ હવે એનું દુઃખનું કારણ થયું છે. મને મારી શકે એવો કોઈ યોદ્ધા મને આપો. શિવની આજ્ઞાથી શ્રી કૃષ્ણએ એમનું વ્રજવાસથી મોહિત થઈ બાણની સેનાનો સંહાર કર્યો છે. જે સહસ્ત્ર ભુજાથી એને કાપ્યા છે. બાણાસુરને હરાવ્યો છે ત્યારે ભક્ત પ્રહલાદ એના દાદા પ્રસન્ન થયા છે. પ્રભુ, તમે જે કંઈ પણ કર્યું એ યોગ્ય કર્યું છે. ઘણી વખત વ્યક્તિ પાસે શક્તિ હોય પણ શક્તિનો ઉપયોગ ન થાય ને ત્યારે એ શક્તિ એ દુઃખનું કારણ બને છે. દસ 10,000 હાથીની તાકાત બાણાસુરે માગી, ભગવાને આપી. પણ હવે એના જેવો કોઈ બળિયો હતો જ નહીં કે જે એની સાથે યુદ્ધ કરવા માટે આવે. એ જ સુદર્શન ચક્ર દ્વારા એમની સહસ્ત્ર ભુજાને કાપવામાં આવી. પછી એને શાંતિ થઈ છે. એની કથા આવે છે ચૈત્ર મહિનામાં. આખા 3 દિવસની આ કથા હોય છે, જે બહેનો કડવા રૂપે અલુણા કરી અને એ કથાનું શ્રવણ કરે છે. શિવ દ્વારા 10માંથી લઈને 28 યોગેશ્વરનું કથાનું વર્ણન છે. શિવજીના 11 રુદ્ર ની કથા આવે છે.
મહાદેવના જે એકાદશ રુદ્રની કથા કઈ છે એ શ્રવણ કરવાની નારદજીએ નંદિકેશ્વરને કહ્યું છે. ત્યારે નંદિકેશ્વરે કહ્યું કે શંકરજીની ઉપાસના કાંડ દ્વારા સેવિત મહાકાલના 10 અવતાર છે. જે કોઈ પણ વ્યક્તિ આ એકાદશ રુદ્રની કથાનું શ્રવણ કરે છે એને પાપોનો નાશ પામે છે. શિવજીનો પહેલો જે અવતાર છે એ મહાકાલ છે, જે મહાકાલ નામે પ્રસિદ્ધ છે, જે સત્પુરુષોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. એ અવતારની શક્તિ, જે કોઈ પણ જે સ્વરૂપે ભગવાન પ્રગટ થયા એની શક્તિ સ્વરૂપે મહાકાલી પ્રગટ થયા છે, જે ભક્તોની મનવાંછિત ઈચ્છાને પૂર્ણ કરનારી થઈ છે. મહાદેવનો બીજો અવતાર તારનો છે, જેની શક્તિ તારા દેવી છે, જે ભુક્તિ અને મુક્તિ બંને આપનારા છે. ત્રીજો અવતાર જે છે એ બાલ ભુવનેશ છે. એની શક્તિ બાલ ભુવનેશી શિવા શક્તિ છે, જે સજ્જનોને સુખ આપનારી છે. આ બાલ ભુવનેશ એ જે સજ્જનો છે, જે સાત્વિક વિચારવાળા જે છે એમને શાંતિ આપનારી છે. નામ છે ભુવનેશ અને ભુવનેશી. ભુવન એટલે આ પૃથ્વી અને ઈશ એટલે ઈશ્વર. આ ભુવનનો જે ઈશ્વર છે, જે ભુવનની જે શક્તિ છે એ ભુવનેશી છે. એ બંને થઈ અને સજ્જનોને સુખ પ્રદાન કરનારી છે. ષોડશ શ્રી વિદ્યેશ નામનો અવતાર થયો છે, જે ષોડશી વિદ્યેશી વિદ્યા શિવા એ શક્તિ છે. પાંચમો અવતાર ભૈરવનો થયો છે, જે સર્વદા ભક્તોની કામનાઓને પૂર્ણ કરનારા છે. અને એ અવતારની શક્તિનું નામ છે ભૈરવી ગિરિજા. જે ઉપાસકો જે છે, જે ઉપાસના માર્ગ ઉપર ચાલી રહેલા છે, એમને મનવાંછિત વસ્તુઓ આપનારી છે. ભૈરવી શક્તિ છે. કારણ શક્તિઓ અનેક પ્રકારની છે, પણ એ શક્તિઓનો પ્રદાતા અલગ અલગ દેવતાઓ છે. ભૈરવ અને ભૈરવીની ઉપાસના કરવાથી જે ઉપાસકો જે છે, અમુક પ્રકારની શક્તિઓ એમને જોઈતી હોય તો એની પૂજા કરવી પડે, એની આરાધના કરવી પડે. એ મનવાંછિત ફળ આપનારી છે. છઠ્ઠો અવતાર છિન્ન મસ્તક નામે કહેવાયો છે, જે ભક્ત કામપ્રદા ગિરિજાનું નામ છે છિન્ન મસ્ત, જે સંપૂર્ણ મનોરથો ના દાતા છે. જે કોઈ પણ મનોરથ હોય, મનોરથ એટલે મનની અંદર જે કોઈ પણ ઈચ્છા થઈ એને પૂર્ણ કરનારું જો કોઈ અવતાર છે એ છિન્ન મસ્તક, અને શક્તિનું નામ છે છિન્ન મસ્ત. સાતમો અવતાર ધૂમવાન ના નામે પ્રખ્યાત થયો છે. આ અવતાર શ્રેષ્ઠ ઉપાસકોની લાલસા પૂર્ણ કરનારી છે. જે શ્રેષ્ઠ મનો શક્તિઓને પ્રાપ્ત કરનાર, એ શક્તિનો ઉપયોગ સમાજની અંદર સારા કાર્ય માટે થતો હોય, એ શ્રેષ્ઠ મનોકામનાઓ જેની છે એની શક્તિ આપનારા છે. અને એ લાલસા પૂર્ણ કરનારી જો શક્તિ હોય એ છે ધુમાવતી. શિવજીનો આઠમો અવતાર છે બગલામુખ. એ મહાન
આનંદદાયીની બગલામુખીના નામથી શક્તિ જે છે એ પ્રખ્યાત થઈ છે. આ બગલામુખી ની વિદ્યા છે ને એ લેવા માટે એના અમુક પ્રદેશો છે. આસામની અંદર જઈ અને એક જગ્યા છે ત્યાં જઈ અને આ શક્તિઓ પ્રાપ્ત કરવાની હોય છે. નવમો અવતાર શિવાવતાર માતંગના નામે કહેવાયો છે અને એ સર્વની અભિલાષા પૂર્ણ કરનારો છે. એની જે શક્તિ છે એ સર્વાણી માતંગી છે. શંભુ ભુક્તિ અને મુક્તિ રૂપ ફળ પ્રદાન કરનારો છે. દસમો અવતાર એક કમલનો છે, જેમાં ભક્તોની સર્વથા પાલન કરનારા ગિરિજા એક કમલા કહેવાયા છે. આજ શિવના 10 અવતાર છે જે ભોગ અને મોક્ષ બંને આપનાર છે. આ જે અવતારોની કથા છે એ તંત્ર શાસ્ત્રની અંદર સર્વ કામના પ્રદ બતાવનારા છે. જે નોર્મલ શક્તિ આપણને જે બ્રહ્મા વિષ્ણુ મહેશની ધ્યાન કરવાથી આપણને જે શક્તિ મળે એના કરતા કંઈક વિશિષ્ટ શક્તિ જોઈતી હોય એવા મનુષ્ય આ એકાદશ જે આ ભગવાનના 10 અવતાર જે કહ્યા છે એ શક્તિ અને શિવ આ બંનેની આરાધના કરે તો વિશિષ્ટ શક્તિઓ એને પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છીએ ઘણા બધા સંતો મહાત્માઓને જોઈએ કે એમની પાસે એવી શક્તિ છે. તમે દર્શન કરવા માટે જાઓ, હાથમાં કશું જ નથી, આમ મુઠ્ઠી કરીને બેઠેલા હોય અને તમને કે હાથ લાંબો કરો એમ કરી અને તમને આપે. અરે આવ્યું ક્યાંથી? આ વિશિષ્ટ શક્તિઓ છે જે પ્રાપ્ત કરવા માટે યોગીઓએ તપશ્ચર્યા કરવી પડે છે, મંત્ર જપ કરવો પડે છે અને એ મંત્ર જપ કરો ત્યારે આ શક્તિઓ આપણને પ્રાપ્ત થાય અને એ શક્તિનો ઉપયોગ સમાજના ઉપયોગમાં લઈ શકીએ. કદાચ કોઈ દુઃખી વ્યક્તિ હોય એને સુખ પ્રદાન કરવા માટે એ શક્તિનો ઉપયોગ થઈ શકે છે. પણ આ બધી શક્તિઓ તંત્ર શાસ્ત્ર છે. 3 પ્રકારના શાસ્ત્રો છે: યંત્ર, તંત્ર અને મંત્ર. ઘરની અંદર આપણે જોઈએ છીએ તો અમુક પ્રકારના યંત્રો આપણા ઘરે છે. આદ્ય શક્તિ અંબાજીનું જાઓ તો અંબાજીનું એક યંત્ર છે બનાવેલું, જે ઋષિઓએ બનાવેલું છે. એ યંત્રની પૂજા કરો તો એ શક્તિ પ્રસન્ન થાય છે. તો યંત્ર, તંત્ર અને મંત્ર. અને જ્યાં જ્યાં યંત્રની પૂજા થાય છે ને ત્યાં ત્યાં તમે જુઓ એક ભાવ અલગ જ જાગૃત થાય છે. આપણે અંબાજી મંદિરમાં જઈએ છીએ તો અંબાજીમાં મૂર્તિ નથી, માતાજીનું સ્વરૂપ નથી, ત્યાં યંત્રની પૂજા છે. ત્યાં ખૂબ લોકો દર્શન માટે આવે છે. તો એ યંત્રની પૂજા શ્રેષ્ઠ છે. એટલે ઘણી વખતે ઘણા ભક્તોના ઘરે પરમાત્માનું મૂર્તિનું સ્વરૂપ ન હોય, બસ અમારે ત્યાં શ્રી લક્ષ્મી યંત્ર છે, આપણે જે જગ્યાએ બેઠેલા છીએ આખું એક યંત્ર બનાવેલું છે. ઉપર ધજાથી લઈ અને નીચે સુધી તમે જુઓ કે જે બંધારણ છે એ શ્રીયંત્રનું છે. તો જ્યાં યંત્રની પૂજા છે ત્યાં મનવાંછિત ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. માટે આપણે જોઈએ ભાદરવી પૂનમ જે છે
એ વખતે કેટલી પબ્લિક આવે છે. બસ એને મનથી ને કર્યું છે, પ્રભુ મને આ કાર્ય થશે ને એમાં હું ચાલતો તારા દ્વારે આવીશ, ચાલતો આવીશ. અમુક લોકો એવા છે કે પગે લાગતા લાગતા જાય છે, ચરણ સ્પર્શ કરતા કરતા છેક અંબાજી સુધી તારા દર્શન માટે આવીશ. એ જે ભીડ જોઈએ છે, જે ભક્તિ વાળો છે, એને એમ થશે કે કેટલી શ્રદ્ધા છે મા ઉપર. નહીં તો આટલે સુધી દૂર ચાલીને જવું અત્યારના સમયમાં અઘરું છે. આટલા સાધનો વિકસી ગયેલા છે, તેમ છતાં 5 લાખ 10 લાખ 15 લાખ વ્યક્તિ ચાલતી જાય છે, કોઈને કોઈ તકલીફ થતી નથી, દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તો એની પાછળનું કારણ શું છે? એ યંત્ર છે. આ યંત્રની શક્તિ છે. તો 3 પ્રકારની શક્તિ કામ કરી રહી છે: યંત્ર, તંત્ર અને મંત્ર. શ્રેષ્ઠ કયું છે? મંત્ર. કળિયુગની અંદર મંત્ર એ શ્રેષ્ઠ છે. ભગવાનને પ્રાપ્ત કરો. આ બધી જે યંત્ર તંત્રની જે વિદ્યાઓ છે ને, એમાં કઠોર તપશ્ચર્યાની જરૂર છે. એમાં હઠ યોગી જેવા હોય ને એ લોકો જ આ શક્તિને પ્રાપ્ત કરી શકે. આપણે એ કરી ન શકે. આપણે એક દિવસ ઉપવાસ ન કરી શકીએ અને આપણે યંત્રથી શિવને કે શિવાને પ્રાપ્ત કરવા હોય એ આપણા માટે અઘરું છે. પણ એના માટે કોઈ ગુરુની જરૂર પડે. ગુરુ જે પ્રમાણે જ્ઞાન આપે, જે પ્રમાણે આપણને માર્ગ બતાવે, એ પ્રમાણે કાર્ય કરીએ ને તો યંત્રથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે, તંત્રથી એ શક્તિની પ્રાપ્તિ થાય છે. પણ એટલી કઠોર તપશ્ચર્યા કરવાની આપણી તૈયારી ખરી? એ દરેક માટે શક્ય નથી. જે પૂર્વજન્મના સંસ્કાર લઈને આવેલા હોય, જે આગળ એને એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને એ વિદ્યા પ્રાપ્ત કરવાની અધૂરી રહી ગઈ હોય, એ વ્યક્તિઓ આવે અને એ ભગવાનની કૃપા હોય તો જ થાય. ગુરુ કૃપા હોય તો જ થાય, નહીતર એ કાર્ય ન થઈ શકે. તો જે સામાન્ય મનુષ્ય છે એના માટે શ્રેષ્ઠ કાર્ય કયું? મંત્ર. આપણે બેઠા બેઠા માળા કરો ને, જે મંત્ર ઉપર, હા ગુરુ મંત્ર મેં કહ્યો ને, ગુરુ આપે એ મંત્ર ઉપર કેવી રીતે કરવો એ પહેલા શીખી અને પછી એ મંત્ર કરશો ને તો એ ફળદાયી થશે.